વિભાગ ટીપીઓ સાગઠિયાની તપાસ કરી શકે છે। એસીબીની તપાસ બાદ હવે ઇન્કમ ટેક્સ તપાસ કરે તેવી શક્યતાઓ છે। સાગઠિયા લાંચ માટે રૂપિયાના બદલે ઘરેણા લેતો હોવાની આશંકાઓ છે અને તેને લઈને જ હવે ઇન્કમ ટેક્સ વિભાગ પણ સાગઠિયા પર તવાઈ બોલાવી શકે છે। એસીબીની તપાસમાં સાગઠિયાની ઓફિસમાંથી ઘરેણા મળી આવ્યા છે। 1200 ગ્રામ સોનાના હાર, 800 ગ્રામ સોનાના કંદોરા અને 400 ગ્રામથી વધુ અન્ય ઘરેણા પણ મળી આવ્યા છે। આ ઘરેણા રાજકોટના બ્રાન્ડેડ શોરૂમમાંથી મળ્યા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે। એટલે કે હવે ઇન્કમ ટેક્સ વિભાગ પણ આ ભ્રષ્ટાચારી સાગઠિયા પર તપાસ કરી શકે છે। સંવાદદાતા ઋષિ અમારી સાથે લાઈવ છે। ઋષિ, ભ્રષ્ટાચારી સાગઠિયા જેની વધુ એક પોલ ખુલી છે, અત્યારે એ પણ અપડેટ સામે આવી રહ્યા છે કે હવે જે ઘરેણા તે મેળવતો હતો ભ્રષ્ટાચારના બદલામાં હવે ઇન્કમ ટેક્સ વિભાગ પણ તવાઈ બોલાવી શકે છે। અત્યારે શું અપડેટ? રાજકોટના મનપાના પૂર્વ ટીપીઓ સાગઠિયા વિરુદ્ધ જ્યારે આક્ષેપો લાગવાની શરૂઆત થઈ ત્યારે પહેલા દિવસથી ન્યૂઝ કેપિટલે કહ્યું હતું કે સોનાના દાગીના આ સાગઠિયા ભ્રષ્ટાચાર રૂપે લેતો હતો અને સાથે ડાયમંડ પણ લેતો હતો। હાલ અત્યારે જ્યારે ટ્વિન સ્ટાર ઓફિસમાં સીલ ખોલવામાં આવ્યું હતું અને જ્યારે ઇન્કમટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે તિજોરીનું લોક સાગઠિયાને સાથે રાખીને ઇન્કમટેક્સ વિભાગ આમાં સપ્લાય તેવી શક્યતા છે। જ્યારે આ લોક ખોલ્યું ત્યારે એ લોકરમાંથી 3 કરોડ રોકડા અને સાથે 20 કિલો સોનું, 2 કિલો ચાંદી અને સાથે 7 લાખના હીરા પણ મળી આવ્યા છે। સાથે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ટીપીઓ સાગઠિયા છે તે રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર જે આચરતો હતો તેની ટોળકી પણ રાજકોટમાં સક્રિય હતી। હાલ અત્યારે સાગઠિયા પાસે જે કરોડોનો દલ્લો મળી આવ્યો છે તે કરોડોના દલ્લામાં ઇન્કમ ટેક્સ પણ સાથે જોડાય તેવી શક્યતા અત્યારે પ્રબળ બની છે। સમગ્ર ઘટનાક્રમમાં અત્યારે આજ સુધીમાં એટલે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 15 જેટલા આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ પણ થઈ છે અને 10 જેટલા સરકારી અધિકારીઓ સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે। હજુ ગઈકાલે રાતની જ વાત કરવામાં આવે તો રાજકોટના તત્કાલીન 2 પીઆઈ જેવી ધોળા તેમજ વીએસ વણઝારાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે અત્યારે જે ગાડીઓ ફસાઈ રહ્યો છે આ સાગઠિયા વિરુદ્ધ હાલમાં તેની તપાસમાં ઇન્કમ ટેક્સ પણ જોડાય તેવી શક્યતા છે। જે ઘરેણા મળી આવ્યા છે તે ઘરેણાના બિલ છે કે નહીં અને જો બિલ નથી તો એ ઘરેણા ઉપર ટ્રેડમાર્ક રાજકોટના નામાંકિત જ્વેલર્સના હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। જો નામાંકિત જ્વેલર્સના ટ્રેડમાર્ક સાથેના જે ઘરેણા હોય તો એ જ્વેલર્સ ઉપર પણ ઇન્કમ ટેક્સની તવાઈ થશે તે વાત સ્પષ્ટ છે। કારણ કે જો પાકું બિલ નહીં હોય ઘરેણાનું તો ઇન્કમ ટેક્સ વિભાગ એ જ્વેલર્સમાં પણ તપાસ કરે તેવી પૂરી શક્યતા છે। જી।